નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાજ શૈક્ષણિક શંકુનું યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 1 કલરવ, બરોબર. એમાંનો એકમ છે મિત્રો છઠ્ઠો. એનું નામ છે એટલે કે એનું શીર્ષક છે મજા પડે મજા પડે, બરોબર. મજા તો પડે ને મિત્રો, મજા. આની પહેલા આપણે એકમ 5 કયો ભણ્યા હતા યાદ છે તમને? અમે સૌ, બરોબર. અમે સૌ આપણે એકમ ભણી ગયા. ત્યારબાદ આજે એકમ 6 છે મજા પડે મજા પડે. સારું, ચાલો એક આપણને ગીત આપ્યું છે અહીંયા, બરોબર. શું કીધું છે અહીંયા તો જોઈએ કે એક વર્ષની 3 ઋતુઓ, બરોબર. એક વર્ષની કેટલી ઋતુ છે મિત્રો? 3 ઋતુઓ, બરોબર. તો કઈ કઈ 3 ઋતુઓ છે મિત્રો? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે, તાપવાની મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે. ટોપી પહેરવાની મજા પડે. વસાણા ખાવાની મજા પડે. એક વર્ષની 3 ઋતુઓ. ઉનાળામાં ગરમી બહુ પડે. ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. ફરવા જવાની મજા પડે. એક વર્ષની 3 ઋતુઓ. ચોમાસામાં વરસાદ બહુ પડે. છત્રી ઓઢવાની મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે. પલળવાની મજા પડે. એક વર્ષની 3 ઋતુઓ. શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરોબર. સારું, ચાલો આપણે ગીત ગાયું. હવે હું તમને સમજાવું છું કે એક વર્ષ, બરોબર. એક વર્ષની કેટલી ઋતુઓ હોય મિત્રો? 3 ઋતુઓ હોય છે. કઈ? તો કે શિયાળો, ઉનાળો, ચોમાસું. તો જોઈએ આપણે, કદાચ આને ઇંગ્લિશમાં કેવું હોય તો શિયાળાને શું કહેવાય? વિન્ટર, બરોબર. શિયાળાને વિન્ટર કહેવાય. ઉનાળાને સમર કહેવાય, બરોબર. અને ચોમાસાને મોન્સૂન પણ કહેવાય, બરોબર. અને રેઇની પણ કહેવાય. ચોમાસાને 2 કહેવાય, રેઇની અને મોન્સૂન, બરોબર. શિયાળાને વિન્ટર, ઉનાળાને સમર, બરોબર. છતાં જાણકારી માટે મેં તમને કહ્યું હતું શિયાળો. મિત્રો ખબર જ છે. તો અત્યારે કઈ ઋતુ ચાલે છે? શિયાળામાં. તો શિયાળામાં શું થાય મિત્રો? બરોબર. તો કે શિયાળામાં શું લાગે? તો કે ઠંડી બહુ લાગે. શિયાળામાં ઠંડી બહુ પડે. પછી શું કરવાની મજા પડે? તો કે જુઓ, અહીંયા તાપણું દેખાય છે. તાપવાની મજા પડે, બરોબર. ત્યારે આપણને થોડીક ગરમી મળતી હોય તો આપણને ગમે. પછી સ્વેટર પહેરવાની મજા પડે. ટોપી પહેરવી પડે. પછી વસાણા ખાવાની મજા પડે. મિત્રો વસાણા એટલે શું ખબર છે? જે અડદિયો આપણે બનાવી છીએ કે મેથીના આપણે લાડવા બનાવી, એમાં એવા વસાણા નાખવામાં આવે છે કે જે આપણને ગરમી આપે, બરોબર. શરીરમાં આપણને ગરમી આપે, મજા આવે. અત્યારે શિયાળામાં આવી ગરમ વસ્તુ ખાવ. આમ ગરમ નહીં મિત્રો, પણ આમ ઓલી ગરમી આપે, બરોબર. એટલે કે આવા વસાણા હોય છે, અડદિયામાં નાખવામાં આવે છે. અડદિયા ખાવાની મજા પડે. પછી લાડવા ખાવાની મજા પડે. ઓલા લાડવા મિત્રો મેથીના જે વસાણા વાળા આવે છે એ, બરોબર. તો મિત્રો પૂછાઈ શકે કે શિયાળાની ઋતુમાં આપણને શું મજા પડે? તો કે શિયાળાની ઋતુમાં તાપવાની મજા પડે છે. સ્વેટર પહેરવાની મજા પડે છે. ટોપી પહેરવાની મજા પડે છે. અને વસાણા ખાવાની મજા પડે છે. શિયાળામાં શું બહુ પડે છે મિત્રો? તો કે શિયાળામાં ઠંડી બહુ પડે છે, બરોબર. શિયાળા પછી કઈ ઋતુ આવે છે? તો કે ઉનાળો, બરોબર. તો કે ઉનાળામાં શું બહુ પડે? તો કે ઉનાળામાં ગરમી બહુ પડે છે, બરોબર. તમને પૂછાય કે ઉનાળામાં શું બહુ પડે? તો કે ઉનાળામાં ગરમી પડે. ઉનાળામાં શું મજા આવે છે? તો કે ઠંડા પાણીમાં નાહવાની મજા આવે છે. આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે. અને ફરવા જવાની મજા પડે છે, બરોબર.
ઉનાળામાં ગરમી બહુ પડે છે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે અને ફરવા જવાની મજા પડે. ઉનાળા પછી કઈ ઋતુ આવે મિત્રો? ચોમાસામાં. બરાબર, ચોમાસામાં શું આવે તો કે વરસાદ. જો અહીંયા આપણને ચોમાસાની ઋતુનું ચિત્ર છે, અહીંયા ઉનાળાની ઋતુનું ચિત્ર છે. તો કે ઉનાળામાં અહીંયા નાય છે, બરાબર, વોટર પાર્કમાં ઘણા બધા નાવા જતા હોય. અત્યારે શિયાળામાં ન જાય પણ ઉનાળામાં જવાની મજા આવે, ફરવા જવાની મજા આવે. ચોમાસામાં શું બહુ પડે મિત્રો? વરસાદ બહુ પડે. છત્રી ઓઢવાની મજા પડે, રેનકોટ પહેરવાની મજા પડે, પલળવાની મજા પડે. બરોબર, તો 3 ઋતુ હતી, છતાં હું ફરીથી કરું છું કે જો શિયાળામાં શું બહુ પડે છે તો કે શિયાળામાં ઠંડી બહુ પડે છે. શિયાળામાં શું મજા પડે તો કે શિયાળામાં તાપનું તાપવાની મજા પડે, સ્વેટર પહેરવાની મજા પડે, ટોપી પહેરવાની મજા પડે, વસાણા ખાવાની મજા પડે. તો કે ઉનાળામાં શું બહુ પડે છે તો કે ઉનાળામાં ગરમી બહુ પડે છે. ઉનાળામાં શું મજા પડે છે તો કે ઉનાળામાં ઠંડા પાણીમાં નાહવાની મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે, ફરવા જવાની મજા પડે. ઉનાળા પછી કઈ ઋતુ આવે તો કે ચોમાસાની ઋતુ. ચોમાસામાં શું બહુ પડે છે તો કે ચોમાસામાં વરસાદ પડે છે. ચોમાસામાં શું મજા આવે છે તો કે છત્રી ઓઢવાની મજા આવે, રેનકોટ પહેરવાની મજા આવે, પલળવાની મજા પડે. બરાબર, એક વર્ષની કેટલી ઋતુ? 3. બરાબર, નવા શબ્દો હતા તાપણું અને વસાણા. વસાણા છે એ એક જાતનું એવું ખાવાનો મસાલો આવે છે. બરાબર, ત્યારબાદ છે સાંભળો અને બોલો. મિત્રો સાંભળવાનું છે અને બોલવાનું છે. પડ, પછી વડ, પગ, ડગ, રણ. બરાબર, આ જે કાના માત્ર વગરના શબ્દો છે. પછી કાનાવાળા એવા છે રાણા, ડામ, ડાક, એવા સાદા શબ્દો છે. પેન, દેન, વેર, તેર, છેદ, વેદ. બરાબર, આવી રીતે તમારે શબ્દો બોલવાના છે અને સાંભળીને બોલવાના છે. પછી છે જાળવણી, આસમાની, ઉગમણી, સરવાણી, સાવરણી, દાતરડી. બરાબર, છેલ્લે ડી ને તી વાળા આવે છે. કરવતી, આકારણી, નિસરણી, ચારણી, બરણી. બરાબર, આવી રીતે શબ્દો તમારે બોલી અને લખવાના છે. જાણી, રાણી, વાણી. બરાબર, કિનાર, મિનાર, પિતાજી, માતાજી, સરિતા, કવિતા, વનિતા, પરિતા, ઈસ, તિરાડ, ગિરનાર, પરિવાર, દીપક, રવિવાર. બરાબર, આવી રીતે શબ્દો તમારે બોલી એકવાર લખવાના છે. પછી છે ચિત્ર જુઓ અને જવાબ આપો. તો જોઈએ મિત્રો, જવાબ દેવાના છે. તો અહીંયા એક બાળક છે, પછી ટોપી પહેરેલી છે ગરમ, સ્વેટર પહેરેલું છે અને અહીંયા આપણને તાપણું દેખાય છે. તો આ કઈ ઋતુ છે મિત્રો તો કે શિયાળો. કઈ ઋતુ છે? શિયાળો. બરોબર, ત્યારબાદ જુઓ અહીંયા સૂરજ છે, છોકરી અને તડકો લાગે છે. બરોબર, તો એ કઈ ઋતુ દેખાય મિત્રો તો કે ઉનાળો. ઉનાળો. બરોબર, ત્યારબાદ જુઓ અહીંયા વરસાદ પડે છે, રેનકોટ પહેરેલો છે. તો વરસાદ કઈ ઋતુમાં પડે? ચોમાસામાં. તો આ કઈ ઋતુનું ચિત્ર છે? ચોમાસું. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? બરોબર, તો ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ તો કે ઠંડી પડે ત્યારે સ્વેટર, ગરમ ટોપી, બરોબર, ગરમ શાલ કપડાં પહેરવા જોઈએ. ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ તો કે ઉનાળામાં સુતરાઉ, પછી સુતરાઉ જે આવે છે કોટનના એ, પછી હાફ પેન્ટ, ફ્રોક એવા કપડાં પહેરવા જોઈએ જેથી કરીને ગરમી ન થાય. ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ તો કે ચોમાસામાં આપણે વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, ત્યારબાદ રેનકોટ બરોબર પહેરીએ છીએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ મિત્રો તો કે ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ. બરોબર, જે તાપ આવે લોકો તાપે છે. કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ
કે કપડાં આપણે સ્વચ્છ રાખવા આપણે નિયમિત સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ આપણા ગંદા હાથ કપડાથી લુવા ન જોઈએ, નેપકિનથી લુવા જોઈએ. બરોબર. કંઈ પણ આપણું નાક સાફ કપડાથી કરવું ન જોઈએ, રૂમાલથી કરવું જોઈએ. તો કપડાં સ્વચ્છ રાખવા આપણે આ જાળવણી કરવી જોઈએ. બરોબર. રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. જે તે વસ્તુના બગડેલા હાથ છે, નાક છે, એ કપડાથી નહીં લૂછવાના, રૂમાલથી લૂછવાના. તો આપણા કપડાં સ્વચ્છ રહે. જોડકા જોડવાના છે મિત્રો. તો જોઈએ તો અહીંયા કયું છે? જો અહીંયા વરસાદનું છે, અહીંયા ઠંડીનું છે, તો અહીંયા તાપણું છે. તો ટોપી પહેરવી જોઈએ, સ્વેટર પહેરવા જોઈએ, શૂઝ, સોક્સ. તો આની સાથે આપણે મેચ કરીશું. તો આ ભાઈને શું થાય છે? જો રૂમાલ હાથમાં છે, પરસેવો થાય છે, પરેશાન હોય એવા લાગે છે. બરોબર. તો એવું ચિત્ર છે તો આપણે શેની હારે મેચ કરીશું? ગરમી થાય છે તો એમને શું ચાલુ કરવું જોઈએ? ફેન એટલે કે પંખો. અને ત્યારબાદ અહીંયા છત્રી આપી છે. તો અહીંયા બાળક વરસાદમાં પલળે છે. તો એ કઈ ઋતુ છે? ચોમાસામાં. બરોબર. પછી મિત્રો રંગ પૂરવાના છે તમારે. આ જે છત્રી છે એમાં તમને ગમતો રંગ પૂરવાનો છે. બરાબર. આ બાળકમાં પછી અહીંયા એક ઢીંગલી છે, એમાં તમને ગમતા રંગ પૂરવાના છે તમારે હોમવર્કમાં જાતે. પછી છે ઉદાહરણ મુજબ જોડો. ગાડી, તો એના જેવું જ લખેલું છે ગાડી. પછી કીડી, તો ક્યાં લખેલું છે? તો અહીંયા. બરાબર. એના જેવા શબ્દ સાથે જોડવાનું છે. એ રણ, પછી છે ઝીણી, અને પછી છે કાતર. બરાબર. તો આવી રીતે તમારે જે શબ્દો આપેલા છે એ શબ્દો સાથે જ જોડ કરવાની છે. પછી છે અભિનય કરો મિત્રો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. ગરમ કપડાં પહેરવાનું, મફલર શાલ ઓઢવાનો, તાપવાનો અભિનય કરો ભાઈ, અભિનય કરો. તો તમારે ગરમ કપડાં પહેરવાનો અભિનય કરવાનો છે, મફલર ને શાલ ઓઢવાનો અભિનય, પંખાથી હવા નાખવાનો અભિનય, ઠંડા પીણા પીવાનો અભિનય, પરસેવો લૂછવાનો અભિનય. બરાબર. વરસાદમાં નાહવાનો, છત્રી લઈ ચાલવાનો, રેનકોટ પહેરવાનો અભિનય કરો ભાઈ, અભિનય કરો. પછી છે ઓળખો અને ગોળ કરો. તો અહીંયા પ છે. તો પ તમે જ્યાં હોય ત્યાં આપણે શું કરવાનું છે? ગોળ. તો અહીંયા પરિતામાં પ આપેલો છે મિત્રો. પછી પવનમાં પ આપેલો છે. બરાબર. પ ઉપર જ ગોળ થવું જોઈએ. પછી પલકમાં પ આપેલો છે. તો અહીંયા પ ઉપર કરવાનું છે. ત્યારબાદ ડ આપેલો છે. તો ડ ક્યાં છે? અહીંયા. એના ઉપર ગોળ કરવાનું છે. પછી ડમરૂમાં ડ ઉપર ગોળ કરવાનો. પછી વ ડ લો, તો એમાં ડ વચ્ચે આપેલો છે. તો ત્યાં આપણે ગોળ કરશું. તો આપણે ત ઉપર કરવાનો છે. ખાતરમાં ત, પછી શરબતમાં ત, પછી તરણું છે એમાં ત. બરોબર. હણ, તો જણસ માં હણ ઉપર ત કરવાનો. પણ છ માણા ઉપર ત કરવાનો. બાણ અણા ઉપર ત કરવાનો. ઈ છે. પછી ઈમારત, પછી ઈનામમાં ઈ ઉપર કરવાનું. પછી ઈડલી. બરાબર. દીર્ઘ ઈ છે, ઈ ઉપર કરવાનું. ઈશાન અને ઈમાન. આંગળી ફેરવવાની છે મિત્રો તમારે. આવી રીતે પ ઉપર આમ કરીને આમ તમારે શું ફેરવવાનું? આમ આંગળી ફેરવવાની છે. બરાબર. અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. આમ ડ ઉપર આંગળી. પછી ત માં તમારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. આવી રીતે આંગળી ફેરવવાની. અને હણા ઉપર પણ આવી રીતે તમારે આંગળી ફેરવવાની છે. પછી ટપકા જોડો અને લખો મિત્રો. તો તમારે અહીંયા આપ્યું જ છે. તો તમારે સરસ રીતે જો આવી જ રીતે હું એક કરું છું, તમારે આવી રીતે ટપકા જોડી દેવાના છે. બરોબર. ઓકે. બધાયમાં તમારે આવી રીતે કરી દેવાનું છે.